જે કંઈ જેને અસત્ય માનવું માનજો, આને નહીં. આપણે ઊંધું જ છે. આ અસત્ય માને, બીજું બધું સત્ય માને. જેટલું દેખાય એ સાચું, ના દેખાય આમ માનીએ ના માને, કંઈ બહુ વિચાર ના કરીએ. ના દેખાય એનો બહુ વિચાર નથી કરતા. દેખાય એમાંથી વિચાર ખસતો જ નથી. જે દેખાય ને એમાંથી વિચાર ખસતો જ નથી. બહુ અગત્યનું. હવા દેખાય છે, હવા પણ કેટલું અગત્યનું છે. માણસ ખાધા વિના મહિનો રહી શકે, પાણી વિના 10-12 દિવસ, અને હવા વિના કેટલા દિવસ રહી શકે, કેટલા કલાક, કેટલી મિનિટ. લો, મિનિટ ઉપર આવી ગયા. તો એનાથી હવાથી પણ વધારે અગત્યનું છે. એટલું સાચું છે. આના માટે જ મનુષ્ય દેહ છે. આ તો હવે રવાડે ચડી ગયા આપણે. કોઈ કહેનાર નહીં, કહેનાર તો આપણે સાંભળીએ નહીં, મનમાં એક કરે રાખીએ. જો આ લોકો શાકભાજી લેવા જાય ને, જે પહેલું હોય લઈ લઈએ, આગળ બહુ જાય નહીં. એટલે પણ આને તમે અસત્ય ના માનતા, પરમ સત્ય છે. ભલે દેખાય નહીં, સમજાય નહીં. આ હીરા હોય છે, ક્યાં સમજાય છે, ક્યાં ઓળખાય છે. પણ જે કહે કે ભાઈ આ કરોડ રૂપિયાનો હીરો છે, આ મુંબઈની વાત હું કરું, 30 કરોડ હીરાની, અમને ક્યાં ખબર હતી. ઓલા ભાઈએ કહ્યું તારે ખબર પડી. અમે 30 કરોડનું આટલું બટન, કેવું કહે. કેમને પડ્યું હોય તો આપણે રમીએ ને, રસ્તામાં પથ્થર વચ્ચે આવે તો લાત મારીને બાજુમાં કરીએ, એવું કિક મારીને બાજુમાં કરીએ. 30 કરોડનું છે, આટલું છે. અમારે સમજાય ના સમજાય પણ પકડી રાખો. એક આ લોકમાં ડૉક્ટરનો વિશ્વાસ હોય છે, સજ્જન માણસનો વિશ્વાસ હોય છે, આપણા મા બાપમાં વિશ્વાસ હોય. આમાં કેમ વિશ્વાસ નહીં? ના સમજાય એટલે વિશ્વાસ નહીં રાખવાનો, એવું કોને કહ્યું? આ શરીરમાં કેટલી વસ્તુ નથી જાણતા જ નથી. એક યુવક આવ્યો, મને કહે કે આ લોકોને અંધશ્રદ્ધાળુ બનાવો નહીં તમે. એટલે 2-4 યુવકો બેઠા હતા, એને વાત કરતો. તો એમના મિત્ર જ હશે ઓલા લોકોને. આવ્યો કે મહારાજ આ બધું છોડો, આ લોકોને આમાં પૂરી ના રાખો, આ બાંધી ના દો અંધશ્રદ્ધામાં. સારી અંધશ્રદ્ધા. આત્મા તો વાત કરો, આત્મા તો કંઈ છે જ નહીં. કે આ બેટરી હોય ને 3 સેલવાળી, એ બેટરી ખલાસ થઈ જાય, સેલ ખલાસ થઈ જાય એટલે પછી ફેંકી દઈએ. એમ અહીંયા બેટરી છે. તમે જેને આત્મા કહો છો એ બેટરી છે. 60 વર્ષ ચાલે, 70 વર્ષ ચાલે, 100 વર્ષ ચાલે, કાંઈ કે આગળ વસ્તુ જ નથી. લો, જો આના યોગમાં કોઈ આવે તો ભૂકા બોલાવી નાખે, આના યોગમાં આવે તો નાસ્તિક બનાવી દે. કઈ સરસ ગોઠવણ છે, વાત કઈ બેસી જાય છે. બેટરીની વાત કઈ ફિટ બેસી આપે મગજમાં. મેં એને કહ્યું કે જો હું વાત કરું છું ને, શંકરાચાર્ય વાત કરી છે, વલ્ભાચાર્ય વાત કરી છે, મીરા, નરસિંહ, વેદ, શાસ્ત્રો, ઉપનિષદ, ગીતા, ભગવત બધા વાત કરે છે આત્માની.
અમારા ઘરની વાત નથી. શાની અંધશ્રદ્ધા? આ કેટલા બુદ્ધિશાળી હતા. શંકરાચાર્ય 6 વર્ષની ઉંમરે બધા શાસ્ત્રો વાંચી લખેલા. વેદ, ઉપનિષદ, ગીતા, ભાગવત. 6 વર્ષની ઉંમરે ચડ્ડી પહેરતા ના આવડે. 6 વર્ષની ઉંમરે બધા વાંચી દે. 13 વર્ષની ઉંમરે તો ભાષ્ય લખ્યું. જે ભાષ્ય આજે જર્મન યુનિવર્સિટીમાં ચાલે છે આજના દિવસે. 1000 વર્ષ પછી કોઈ પુસ્તક એવું નહીં 1000 વર્ષ પછી ચાલતું હોય. વર્ષ, 2 વર્ષ, 10 વર્ષ, 20 વર્ષ તો બાજુ મૂકી જાય. કે આ લોકો ઓછી બુદ્ધિ હતી. 6 વર્ષની ઉંમરમાં બધા શાસ્ત્રો વાંચી નાખવા, વેદ જેવા પુસ્તકો વાંચી. કેટલી બુદ્ધિ છે. એ લોકો વાત કરે છે આત્માની. એ લોકો જોઈને વાત કરે છે. આમ અધ્ધરતા નહીં. જો હવા છે કે નહીં, દેખાય છે ક્યાં? કે નહીં મારે બધી વાત રહેવા દો તમે. આવું બોલે. હવે આને જૈસે કો તૈસે. હવે આને આમ નહીં માને એને. અને બીજી રીતે હવે એને કહે તારું હૃદય છે, હાર્ટ, હા, કિડની, હા, લીવર, હા, બધું જ છે ને. તું તારા હાર્ટની વાત કર. 5 લીટી વધારે નહીં. બીજાના હાર્ટ નહીં. તારી પોતાની માલિકી છે ને કંઈ હાર્ટ, હૃદય. તારું હૃદય તારું માલિકીન છે ને. 5 વાક્ય બોલે એના પર. બાપનું કપાર બોલે. તારા પોતાના માલિકીનું હૃદય છે એની 5 લીટી જાણતો નથી. તો આત્મા તો એની અંદર છે. હું ત્યાં કહે ચલ ગરોઠ. હરખો થઈ ગયો. કંઠી પહેરી લીધી. જે અંધશ્રદ્ધા કરતા હતા. તો બધી આ કંઈ આપણા ઘરની વાત નથી. આ બધું આ તમને ના સમજાય એટલે શું થઈ ગયું? તમે કોણ? તમને સમજાય તો જ આ બધું સાચું એવું કોને કહ્યું? તમને સમજાય, તમને મનાય તો જ સાચું એવું કોને કહ્યું? તમે કોણ? આ વિજ્ઞાનની વાત કેટલી બધી હોય છે. ક્યાં સમજાય છે? તમને સમજાય તો જ સાચું. આ વિજ્ઞાનની બધી E=mc². આખી દુનિયામાં 12 જ જણ જાણતા હતા. બોલતા તો ઘણા બધા, પણ એને સમજનારા 12 જ જણ હતા. તો ખોટા. એટલે આપણે આવા ચક્કરમાં ના હોવું. એટલા આધુનિક લોકો આવા હોય છે જે પોતાની બુદ્ધિનો દોડ જ કરતા હોય અને કાંઈ ગતાગમ ના હોય, તુક્કા લગાવતા હોય અને એના આપણે ફસાઈ જઈએ. આપણો જન્મ મનુષ્ય દેહ નાશ થઈ જાય. અને એમાં આવા ભગવાન સંત મળ્યા અને તમે મનુષ્ય દેહ ખોઈ બેસો. કેવું કહેવાય? બીજા તો સમજ્યા આપણે બહાર, પણ આપણું આ ગુજરાતમાં જન્મ પામનારા, એમાં ચરોતરમાં જન્મ પામનારા, જ્યાં સહેજાનંદ સ્વામી આવા સંતો, એની હાજરીમાં જો આપણે મનુષ્ય દેહનો ઉપયોગ ના થયો તો કેવું કહેવાય? કેવા ભાગ્યા કહેવાય? તો જો આ બધું આ લોકોએ દૂર રહેવું. આવા જે નાસ્તિક હોય ને ચક્કર ના હોય. બુદ્ધિનો મામલો છે. જો બુદ્ધિથી છે ને ભગવાન છે એ પણ સાબિત થઈ શકે, નથી એ પણ સાબિત થઈ શકે. પણ વાસ્તવિકતા જુદી છે. કે વકીલ હોય, કોઈએ ખૂન કર્યું, સાબિત કરી આવે કે નથી ખૂન કર્યું, અને નથી કહેવાય સાહેબ કે આને ખૂન કર્યું છે. તો સાચું શું? સાબિત કરી આપ્યું એ. જેને ખૂન કર્યું એને નિર્દોષ છોડાવે તે સાચું છે. વકીલે પુરાવા કહ્યું કે આ ખૂન નથી કર્યું, તે સાચું છે.
એટલે બુદ્ધિનો મામલો બહુ જુદો છે. બુદ્ધિના ચક્કર ના હોતા, અનુભવ. જો કહે છે જ્યાં ના પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. હા, જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, જ્યાં ના પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. અનુભવી છે આ લોકો બોલે છે ને, અનુભવી છે, જરાય ગપ્પા નથી. 0.001% પણ નહીં. પણ સમજાઈ શકે ના શું એ વાત જુદી છે. તે નાનો બાળક હોય, કોઈ મીઠાઈ ખાતો હોય અને તમે એને મનમાં ઠાસી કે ના આ મીઠાઈ નથી, આ બટાકું છે, બટાટા, તો પુરવાર કરી શકો. ઓલો બિચારો એને પણ સ્વાદ એને આવે છે. તું ભલે ને બટાટા કે પણ સ્વાદ એને આવે છે. યોગી આપા સ્વાદ એ લોકોને આવે છે. તમે પુરવાર કરી આપો કે ના કરી આપો, મજા એ કરે છે. એટલે આપણે આવા સંતના યોગમાં આવ્યા એટલે એમનું માનવું. એમને જૂઠું બોલવાનું કારણ શું છે? શા માટે જૂઠું બોલે? માણસ 3 વસ્તુ માટે જૂઠું બોલતો હોય છે. એક તો પૈસા માટે, ગમે હોય ને એ વેરા આવે ને તો ગપસપ લગાવી દે, જૂઠું બોલી નાખે. સ્ત્રી માટે અને કીર્તિ માટે, આ 3 વસ્તુ માણસ જૂઠું બોલે. પણ તેના 3 વસ્તુ જોઈતા જ ના હોય એ શા માટે જૂઠું બોલે? જો સ્વામિનારાયણ ભગવાન ભુટ્ટોલ નગર ગયા હતા, નેપાલ પાસે આવી હતી, તો ત્યાંના રાજા દેવદત્ત રાજા અને એમની રાણી અને ઈલા સુશીલા એમની 2 રાજકુંવરીઓ બધા ભગવાનની સેવામાં જોડાઈ ગયા હતા એકદમ. અને એટલું બધું. અને ત્યાં રાજા રાણી વિચાર આવ્યો કે આવો જમાઈ ક્યાં મળશે, આપણે 2 કુંવરીને પરણાવી દઈએ. અમને વિચાર મહારાજ તે જ રાત્રે નીકળી ગયા. હવે વિચાર કરજો, 3 વસ્તુ મળતી હતી. રાજ એટલે ધન, પછી સ્ત્રી, આ 2 કન્યા અને કીર્તિ. પણ 3 જોયું નહીં, નીકળી ગયા. એવું સિદ્ધ વલ્લભ રાજા હતા નવદીપમાં, ત્યાં ગયા. એમને આ રીતે, એમને તો ભગવાને સોનાના રથમાં બેસાડીને પોતે રથ ખેંચ્યો. પણ તો એમને વિચાર્યો કે આવો જમાઈ ક્યાં મળશે. છું અહીં ધરમપુરમાં 500 ગામ, ધરમપુરથી મુંબઈ દાણું સુધી બધી એમનું આતું. આ બધા ગામડા, બધાને રાજ કરતા રાણી. એમને બધું સોંપવા માંગતા હતા કે ભગવાન, અને સોંપવા એટલું નહીં, હું તમારી ગુલામડી દાસી. સોંપ્યા પછી પણ આવો ભાવ કે તું ગુલામડી થઈને રહીશ. તો ભગવાન ત્યાં કંઈ કે ગધેડાનો ભાડ ગધેડો ઉપાડે, આમ કે રાજ કરવા નથી આવ્યા. આવી વ્યક્તિ એ જૂઠું બોલે ખરું? એક તો આપણા અનુભવથી ખ્યાલ આવે. એમને જૂઠું કારણ શું? તો જો આ લોકો ઊંચી ભૂમિકા ઉપર છે, હા, એ નીચે આવ્યા છે આપણો હાથ પકડીને ઊંચી ભૂમિકા પહોંચાડવા માટે. આપણા દેહના મામલામાં ફસાઈ ગયા છે, એમાંથી આપણે કાઢીને આત્માના તંતુમાં આપણને મૂકવા છે, અત્યંત અપાર સુખ્યા કરવા છે. એટલે એમને જૂઠું કોઈ કારણ છે નહીં. ઘણી વસ્તુ આ લોકમાં કેટલી વસ્તુ નથી સમજાય, નથી દેખાતી. આ તો રેલના પાટા હોય ને, રેલના પાટા વચ્ચે ઊભા રહો, 2 ભેગા થતા દેખાય કે નહીં? 1 માઇલ ઉપર 2 પાટા ભેગા થઈ ગયા એવું દેખાય કે નહીં?
જોયું, અનુભવ કર્યો છે? અમે તો બહુ રમ્યા છે રેલના પાટા, દેખાય પણ તમે ચાલ્યા જાઓ, ચાલો ભેગા દેખાય પણ ભેગા થતા નથી, દેખાય કરે ભેગા. અને પાછળ ખુલ્લા હતા, તમે 1 કિલોમીટર ગયા અને પાછળ જો તો ભેગા થઈ ગયા હતા. એટલે આપણે શરૂઆત કરી હતા તો ખુલ્લા હતા, ભેગા કેમ થઈ ગયા? ભેગા થતા જ નથી, દેખાય જ કરે. આવા જગતમાં સુખ દેખાય કરે, સુખ છે, સુખ છે જ નહીં, દેખાય કે જો. એટલે આમાં ફસાઈ ગયા છે આપણે. હાવ તું તેમ છે. અને જે સત્ય છે એનાથી વેગળા, એ આપણને ખોટું લાગે છે, ઓલું સાચું લાગે છે. એટલે આમાં વિશ્વાસ સિવાય આપણો પત્તો પડે એમ નથી આવા સંતમાં. અને વિશ્વાસ રાખવાની તમને ક્યાં કહીએ છીએ? પેલા શાક બકાલું વેચે છે એનામાં વિશ્વાસ રાખો, કે રિક્ષામાં વિશ્વાસ રાખો, ડ્રાઈવરનો વિશ્વાસ, ક્યાં વાત કરીએ? આવા સંતમાં વિશ્વાસ રાખવાની વાત કરી. એનું જીવન જુઓ તમે. પ્રમુખ સાહેબ 90 વર્ષ થયા, એટલું ભવ્ય જીવન છે એમનું. ક્યારેય મૂંઝવણ થઈ નથી, કોઈ વાતનો એમને અફસોસ થયો નથી. એકદમ એ તો આટલી બધી જવાબદારી, આટલા સંતો હરિભક્તોની જવાબદારી. આ કુટુંબમાં 5 મેમ્બર હોય ને તો માથું ફાટી જાય. 5 જણની જવાબદારી, બોલો. કરોડો રૂપિયા હોય, અબજો રૂપિયા હોય, પણ કુટુંબ 5 જણની જવાબદારી તોડી નાખે કબાલા. કુટુંબ ક્લેશ, દીકરો તો માને નહીં, દીકરો તો ઉડાડી દેવા માગતા હતા. તો હવે અહીંયા આટલા બધા સંતો હરિભક્તોની જવાબદારી, તો સ્વામી એકદમ હળવા ફૂલ તમારે. હા, આટલું એમ છતાંય ને ઘણા એવા બેદરકાર હોય ને, તેમ એ હળવા ફૂલ જેવા હોય. આ તો એક હરિભક્તોની, એક સંતની વાત જાણતા હોય. આખા સંપ્રદાયમાં દેશ પરદેશ બધી વિગત, આર્થિક બધી જાતની વિગત એમને ખબર છે, છતાંય હળવા ફૂલ. હા, કોઈ જગ્યાએ કંઈ બગડ્યું, સુધર્યું, કંઈ પરમિશન મળી ના મળી, બધું જાણે છે, તોય હળવા ફૂલ. હા, એ અઘરું છે. જાણ્યા પછી હળવા ફૂલ થવું ને ખબર પડે તો આત્મજ્ઞાની છે. હા, સમાજમાં રહે છે ને એટલા બહુ મહિમા નથી. આ જ પ્રમુખ સાહેબ જંગલમાં જઈને બેઠા હોય ને લંગોટી પહેરીને, ત્યાં લોકો દોડે, અહીંયા ના દોડે. અહીંયા પોતા જેવા સમજે. એમને એવું કંઈ પ્રશ્ન જ નથી, મનાવું પૂજાવું છે જ નહીં. એમને કેવળ આપણું હિત કરવું છે, આપણું હિત કરવું. એ જોતા જ નથી. જેમ નાનો બાળક હોય, એ નાનો બાળક એની માને સમજે કે ના સમજે, મહિમા છે એ માની પ્રશ્ન જ નથી. એને પોતાનો બાળકનો ઉછેરો છે, મોટો કરવો છે, એનું હિત કરવું છે, એટલું છે. બાળક સામે સમજે કે ના સમજે, તોફાન કરે, ગમે પણ માને લાગતું જ નહીં. એમાં તો આખા સત્સંગની માતા છે. એમને આપણું હિત સેવી મનમાં કંઈ છે જ નહીં. ભલું થાવ, કલ્યાણ થાવ, આત્માનું એ જ એમના મનમાં છે. એટલે એવા પુરુષ આપણને વાત કરે છે. આવા હા, કોણ વાત કરે તમે જુઓ. એમાં કોઈ સ્વાર્થ નથી એમને. હજી વાત કરે એની પાછળ નર્યું એકદમ આપણું હિત સમાયેલું છે એ વાત કરે છે. એટલે આપણે કોઈ હસાવે, રડાવે, એ નવલકથા જેવી કથા વાર્તા ગમે, આવી કથા ના ગમે. પણ જીવનલક્ષી છે, કામ આ કરશે.
ઓલું બધું ઠીક છે, હસાવો રમાડો બધું કરો, પણ કામ ના કરે. સૌથી પહેલે દિવસ મેં વાત કરી હતી, ગોરી, બંદૂકની ગોરી આમ છીલાવે, વાગે તમને તો આમ લગાવીને વાગે, અહીં આવે તો ઢીમડું થાય, લોહી નીકળે, અને તો વાંધો ના આવે. પણ બંદૂકની અંદર ભરીને લગાવે તો ઉપર. હા, જો ગોરી એની એ જ છે, તે રીતે લગાવે છે. તો હિત, એમને આપણું હિત કરવું છે, અને આ કક્ષાએ. હા, યોગી આપણે બોલ્યા, આપણે વિવેક સાગર સ્વામી હતા ને, હવે તે વખતે યુવકમાં હતા. પછી એમ અડવાડ ત્યાં સ્ટેશન ઉતરીને અને ત્યાં બાપા જતા હતા, ધૂમતાપ વૈશાખ મહિનાનું. જરા હવે આ લોકો ટેવાયેલા નહીં. યોગી આપણે જો ને ખુશ થઈ ગયા, કે આયા, તમે આયા કે ઓહ, જીવન પ્રાણ આયા, આવું બોલ્યા, જીવન પ્રાણ આવું આયા. વિવેક સાહેબ, મારો બધો થાક ઉતરી ગયો, આ ધૂમતાપ બધું શમી ગયું, ઠંડક થઈ ગઈ આ એક શબ્દ. પછી શબ્દ છે ને આમ હતા, હા, ખરેખર અંદરથી આવેલા, ખરેખર એમને ભાવ હતો એવો, જીવન પ્રાણ જેવું. આપણે બોલીએ છીએ, કોપી કરીએ, ઝીલાઈએ બંદૂકની ગોરી, અસર ના કરે. એને અંદર હૃદયથી આવે છે. બધા 51 સાધુ થયા ને, કોઈ સાધુ થયા નતા, બીજાને સાધુ બનાવી દેવા હતા, પોતે નથી. બાપા 4 ચોપડી ભણ્યા અને કોલેજના, આમ હાથ ફેરવું, લોટી આમ નથી. હા, તો જે કહેવાનું છે કે તે વખતે યોગી આપા બોલ્યા વિવેક સાગરને. તે વખતે નારાયણભાઈ હતા યુવકમાં. યોગી આપા કહે, જગતની ગંધ કાઢી નાખી છે, જગતની ગંધ કાઢી નાખી છે. હા, જેવા ઉકરડો હોય ને એની ગંધ કઈ હોય, જગતની ગંધ ત્યાં સુખ નહીં આવે, જગતની ગંધ ત્યાં સુખની પાલ નહીં સમજાય. તો એમને હવે કક્ષાના સાધુ છે, ઘર બેઠા, જંગલમાં નથી જવું પડ્યું, હિમાલયની ચોટીમાં નહીં, કોઈ સાધન કરવા પડ્યા નથી, ઘર બેઠા સામેથી હોમ ડિલિવરી. બોલો, હોમ ડિલિવરી મોક્ષ કેવું કહેવાય. પણ જેટલું સસ્તું હોય ને એટલી મહિમા ના હોય. વસ્તુ મોંઘી મળે ને તો જ લોકોને એમ લાગે કે હા આ ખરું, આ અસલી છે. ઓલમ પ્રતીતિ ના આવે. એટલે આપણે પ્રતીતિની જ વાત છે આ. એટલે પ્રતીતિ આવી જાય અંદરથી કે પરમ સત્ય છે, પરમ હિતકારી છે, મારું શ્રેય આમાં જ છે. અનંત જન્મથી ભટકીએ છીએ આપણે, હવે આરે આવી ગયા છે, હવે મળી ગયું. એવો વિશ્વાસ રાખો ને, કામ કરી નાખો, છેલ્લો જન્મ કરી નાખો, એવી વાત છે.